શું કરો છો? કોણ છો તમે? સોરી હા જરા ગળું બગડી ગયું હતું એટલે ખોટો સૂર નીકળી ગયો. પણ હું એમ પૂછતી હતી કે તમે જે આ કામ કરી રહ્યા છો એ બહુ સરસ કામ કરી રહ્યા છો, પણ જે કરી રહ્યા છો એ શું કામ કરી રહ્યા છો? દવા કરી રહ્યો છું. જે ચીજ કામ ન કરે એની દવા કરી રહ્યો છું. ખતમ કરી નાખો. કઈ જાતની આ ડોરબેલ છે? ધિક્કાર છે આવી ડોરબેલ ને 3 વાર વગાડવી પડે. પણ એમાં ડોરબેલ નો શું વાંક? હા અમે તો મમ્મી આ ભાઈ બરાબર કહી રહ્યા છીએ. જો વાંક કોઈનો હોય અને જેને ખતમ જ થવાનું હોય તો આ ડોરબેલ જ હોય ને મમ્મી. હા સમજી ગઈ. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. પણ તમે કોણ છો? અમે રણછોડ પ્રતાપ રાજપૂત. 3 નામ પણ અહીંયા તો એક જ દેખાય છે. બાકીના 2 જણ ક્યાં છે? અરે આ અમારા એકલાનું નામ છે. તમને કઈ વાંધો છે? ના રે ના. તમે એના પર શું ગુસ્સે થાવ છો? એ તો સાવ નાની છે. એનું નામ પણ સાવ નાનું છે. તમે મોટા નામવાળા માણસ અહીં બાણે કેમ ઊભા છો? તો પેલા ઝાડ પર ચડી લો. બરો કોણ છો તમે લોકો? પ્રોફેસર ક્યાં છે? આજે મારી એમની સાથે સીટિંગ છે એંગર મેનેજમેન્ટની. હા તમે અંદર આવો. આજે પ્રોફેસરની જગ્યાએ હું છું રણછોડભાઈ. કેમ આ બાપનો બગીચો છે કે કોઈ પણ હાલી આવે છે સીટિંગ કરવા? રણછોડ છે, રણછોડ પ્રતાપ રાજપૂત. કઈ પાણી કમ ચાય નથી કે કોઈ પણ હાલી આવે સીટિંગ કરવા. જાઓ બોલો પ્રોફેસર ને. પણ આજે તમે કોણ છો અને શા માટે છો? દિશા ક્યાં છે તું? હમણાં અંદર આવ. મમ્મી ભાઈ મને બોલાવી રહ્યો છે. મારાથી હવે નહીં રોકાવાય. હા ઓલ ધ બેસ્ટ બાય. આ તો કઈ રીત છે? કોણ છે પૂછીને ભાગી ગઈ? અરે હોય એ તો ભાઈ. હવે જે છે જ નહીં એના વિશે શું વાત કરવી? હવે જે છે એના વિશે વાત કરીએ ને. આવો અંદર આવો. બહુ મીઠું બોલો છો ને. છો કોણ તમે અને મને સમજો છો શું? ક્યારનો તને બૂમો પાડ છું. તું હતી ક્યાં? અહીંયા જ તો હતી. અચ્છા તો હું ક્યાં હતો? હમણાં હું આવે કે તું આવી? અને તું અહીંયા જ હતી તો અત્યારે આવી કઈ રીતે? જે માણસ પહેલેથી જ અહીંયા હોય તે અહીંયા આવી કઈ રીતે શકે? હું અથાણા સુકવતી હતી. ઓકે. પાર્થ ઓ તમે પણ આવી ગયા? ક્યાં હતા તમે? તને બૂમો પાડીને મારો અવાજ બેસી ગયો. હું તારા માટે ચા બનાવતી હતી. પણ કિચનમાં તો જવાની મનાઈ છે. ત્યાં તો પપ્પાની પરીક્ષા ચાલે છે. હું મારી મમ્મીના કિચનમાં જઈને ચા બનાવી લાવી એટલે થોડું મોડું થઈ ગયું. ઓકે. હું તમને બંને જણને બેવકૂફ લાગુ છું? હે ચાલ. તે પપ્પાને અને દિશા તે મમ્મીને હેલ્પ કરવાની કોશિશ કરી. આ વાત સાચી? પણ તને કેવી રીતે ખબર પડી? અત્યારે તમારા બંનેની હાલત કેવી છે હું બરાબર જાણું છું. પરીક્ષા તમારા બંને જણની ચાલે છે પણ પેપર મમ્મી પપ્પા લખી રહ્યા છે. પાછું બંને જણને પાસ પણ થવું છે. પણ એક વાત યાદ રાખજો, બંનેમાંથી કોઈ એક ફેલ થશે જ. એવું કઈ નથી. હા ને ફેલ થશે તો કોણ એ પણ મને ખબર છે. તું ધારે છે ને એવું કઈ નથી થવાનું. હું ધારું છું એવું જ થશે. જસ્ટ શટ અપ. તમે બંને જણે એકવાર નિયમ તોડ્યો છે એ મેં ચલાવી લીધું છે. પણ હવે ફરીથી તમે બંને જણે ચીટિંગ કરી છે ને તો હું ત્યારે ને ત્યારે આ શરતનું રિઝલ્ટ જાહેર કરી દઈશ અને જે ચીટર હશે તે હારશે. અને બીજી વાતનું ધ્યાન રાખજો, તમારે બંને જણે અહીંયાથી નથી ખસવાનું. અને આ વાતનું ધ્યાન રાખવા હું પણ અહીંયાથી નથી ખસવાનો. ઘઉં નહીં, ચોખા નહીં, લોટ લોટ નહીં, લોટ પણ નહીં, કાંદા બટેકા એ પણ નહીં. સાલું આ ઢોકળા બને કઈ રીતે? સોલિડ ફેરવાઈ ગયો છું. વિદ્યાને પૂછી નથી શકાતું કારણ કે એની સાથે તો શરત લાગી છે ને. દિશા તો વિદ્યાની જ પાર્ટીમાં છે. આ ચારું છે
ચારુ છે મારી પાર્ટીમાં, પણ એ બિચારીને ઢોકળા બનાવતા નથી આવડતું. હવે બચ્યું કોણ? ગીતા. હા, ગીતા જ મને આ હાલતમાંથી બચાવી શકે છે. મનની આ હાલત અને ગીતાથી દૂરી, હાય હાય એ મજબૂરી. મનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ગીતા મને બારીમાં દેખાઈ રહી છે. ઓહ, મનની હાલત તો વધુ બગડી રહી છે કે ગીતા મને વધુ ને વધુ દેખાઈ રહી છે. શું થયું દિવાકર વેવાઈ? મનની હાલતની તો એબીસીડી થઈ ગઈ છે કે ગીતાનો હવે મને અવાજ પણ સંભળાઈ રહ્યો છે. સપનું હોય પણ આટલું બધું પણ લાઈવ ના હોય. તો ખરેખર કાકરો હતો. તમે જે છો એ ખરેખર ગીતા જ છો ને? તો મારા જેવી બીજી કોણ હોય? ઓહ, પણ તમે તો મારા વિચારોમાં હતા. આ બારીમાં ક્યારે પહોંચી ગયા? અને તમારા વિચારોમાં? હા, તમે જ તો એ દેવી છો જે મને આ આફતમાંથી બચાવી શકો છો. આઈ નો, એટલા માટે જ તો હું આવી છું. તમે તો અંતર્યામી છો, યાદ કર્યા ને હાજર. જાઓ જાઓ હવે. તમે શું બોલો છો? એ તો ચારુએ મને મોકલી છે તમારી મદદ કરવા. તમે કેમ મને ગરમ શરબત આપ્યું? ના ભાઈ, શરબત તો ઠંડુ જ છે, પણ તમારા ગરમ મગજને લીધે તમને આ ઠંડુ શરબત ગરમ લાગે છે. એમાં વાંક કોનો, મારો કે મારા મગજનો? શરબત નો વળી ખતમ કરી નાખો એને એક ઝાટકે પીને. ખતમ કરી નાખ્યું શરબત. વેરી ગુડ, વેરી ગુડ. તમને હવે સારું લાગી રહ્યું છે ને? તમને કઈ વાતથી ગુસ્સો આવે? મને વાતે વાતે ગુસ્સો આવે. કૂતરા ભસે તો મને ગુસ્સો આવે. કોઈ ગાડીનો હોર્ન જોરથી વગાડે તો મને ગુસ્સો આવે. કોઈ ફાલતુ જોક મારે તો પણ મને ગુસ્સો આવે. આ શરબત ખતમ કરતા કરતા શું થયું? આ શરબત ખતમ કરતા કરતા આરામ. સવારથી ચાલી કે ગડબડ થયા કરે છે. શું થયું તમે મને કહો. અરે સવારે 7 ની શિફ્ટમાં મારે શૂટિંગમાં જવાનું હતું. શૂટિંગ એટલે બંદૂક લઈને? ઓ, તો તમે કામ પણ ગોળી ચલાવવાનું કરો છો? અરે ના ના, શૂટિંગ એટલે પિક્ચરનું શૂટિંગ. હું ગુજરાતી ફિલ્મમાં વિલનનો રોલ કરું છું, વિલનનો. ઓહો, સમજી. વિલન એટલે ખરાબ જણ? હા, ખરાબ જણ. ખરાબ માણસનો રોલ હું બહુ સારા કરું છું. સારા માણસનો રોલ કરવાની કોશિશ કરી પણ બહુ ખરાબ થયો હતો. હોય તો કામ કોઈ સારું કે ખરાબ હોતું જ નથી. તો શું હું જૂઠું બોલું છું એમ? ના ના, મારો કહેવાનો મતલબ એમ હતો કે રોલ સારો હોય કે ખરાબ, કામ તો આપણે સારું જ કરવું જોઈએ ને. આ વાત તમે મુદ્દાની કરી. હે ભગવાન, થેન્ક યુ. તમે થોડા ઠીક લાગો. સારું થયું કે પ્રોફેસર આજે માંદા છે ને તમે મારી જોડે શૂટિંગ કરવાનો છો. પહેલા તો મને તમારી પર બહુ ગુસ્સો આવેલો. થયું કે આ બાઈ કોણ છે? પ્રોફેસરની જગ્યાએ બેઠી છે. મારા જેવી હસ્તી સાથે એંગર મેનેજમેન્ટની વાતો કરશે એમ? અરે જો મારું માથું સટક્યું ને તો પેલી બારીમાંથી બહાર ફંગોળી નાખીશ. વેવાણ, બધું બરાબર છે ને? મારી મદદની જરૂર તો નથી ને? આવો આવો. આ વળી કોણ આવ્યું? આ અભ્યંકરજી છે. અમારે ઘર જેવો સંબંધ છે. વેવાઈ, આ રણછોડભાઈ છે. એટલે ઓલો દિવાકરનો દર્દી. અરે અમને તો એમ કે તમે પણ પ્રોફેસરના દર્દી છો. હું દર્દી ખરો, પણ ઓલા પ્રોફેસરનો નહીં હો. તો પછી કોના દર્દી છો? એમનો કેસ પછી હમણાં તમારું કામ અગત્યનું છે. હા, તો બોલો, તમને સવારથી શું ગડબડ થઈ રહી છે? અરે હું ફિલ્મની વાત કરતો હતો. હું ફિલ્મમાં ડાકુ બન્યો છું. મારી સામે એક ડોસો પાઘડી બિછાવીને કહે, ઠાકુર શંકરજી દયા કરો, ઠાકુર શંકરજી દયા કરો. અને હું કહું કે શંકરની ગોળી એ જ શંકરની દયા.
અને ઢાઈ કરીને ડોસાને ગોળી મારી એનું ટીમ ઢાળી દઉં. ઓહો હો હો, આવું બધું કરવાનું હોય તમારે? અરે કરવાનું તો આ જ હતું, પણ દર વખતે કઈ ને કઈ ગડબડ ઊભી થાય. 1 કલાક વયો ગયો તો એ સીન પૂરો થયો નહીં. દર વખતે ડોસો કઈ ને કઈ ભૂલ કર્યા જ કરે. આ તે ભૂલ થાય જ ને. ગોળી છોડવી કઈ બધાયનું કામ થોડું છે. હે ભગવાન, આ વેવાઈ બાજી બગાડીને ચૂપ થશે. આમ હું જોઉં છું. નથી જોતો, આ બારીને નથી જોતો જે તમારા કારણે મહેલનો ઝરૂકો લાગે છે. તમારી પાછળ દેખાતા એ ઝાડ પણ નથી જોતો જે તમારા કારણે કેળનું વન લાગે છે. નથી જોતો એ તમારા વાળને જે તમારા કારણે વાદળ જેવા લાગે છે. એ બધું બરાબર, પણ ઢોકળાનું હું? ઢોકળા? આખી વાતમાં ઢોકળા ક્યાંથી આવ્યા? તો આટલા ટાઈમથી હું શું બોલતી હતી? મને શું ખબર? હું તમારો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળું કે તમારી વાત સમજું. એક સામાન્ય પામર માણસ ક્યાં ક્યાં પહોંચે. તમે ખરા છો. હું ફરીથી કહું છું, હવે આ મહેલના ઝરૂખા અને વાદળમાં બહુ ધ્યાન નહીં આપતા. બરાબર સાંભળો. બોલો બોલો, હું બરાબર જ સાંભળું છું. હા છે ને, ઢોકળા માટે આમ તો આગલી રાતે બધી તૈયારી કરવી પડે, પણ અચાનક તમને મન થયું ને, એના માટે હું તમને ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી આપું છું. હો, બરાબર સાંભળો. પહેલા 4 વાટકા રવો લેવાનો, હો, પછી ઈ એક ઢોકળિયામાં નાખવાનું, એ પછી એનામાં દહીં નાખવાનું, દહીં થોડુંક પાતળું કરવા એમાં પાણી નાખવાનું. કહું છું સાંભળો છો? તમે બરાબર સમજ્યા કે નહીં? વાહ, શું રાસ રમતા આવડે તમને? રાસ? રાસ નહીં, રીત. ઢોકળા બનાવવાની શું રીત આવડે તમને? થેન્ક યુ. હો, હવે તમે જાતે બનાવી લેજો. કોઈ જોઈ જાય એ પેલા હું નીકળું છું. બાય વિવાહી. આવજો આવજો. રવામાં અચકો મચકો મેળવવાનો એટલું તો યાદ છે, તો પછી શું? પછી તો રાસ શરૂ થઈ ગયા હતા ને. હે ભગવાન, દહીંમાં રાસ ભેળવ્યા, રાસ નહીં, દહીંમાં રવો ભેળવ્યા પછી કરવાનું શું? આ માણસ છે કોણ? પેશન્ટ છે, અમારા પેશન્ટ છે. પણ તમે તમારા ગુસ્સા પર કાબુ રાખો. અરે તમે આ માણસની કરમકથની સાંભળશો તો પીગળીને આમ વહી જશો, અને મારે પોતું કરીને જમીન સાફ કરવી પડશે. અરે વિમાન, તમારો પેશન્ટ છું એ વાત ઠીક, પણ આ કરમ કથણી? ભૂલી જાઓ, હમણાં આ બધી વાતો ભૂલી જાઓ. એમની કરમકથની છે શું? અરે જવા દ્યો ને એ બધું. તમે તમારી શૂટિંગની વાત કરતા હતા. આપણે પછી વાત કરીએ. અરે પેલો ડોસો દર વખતે જુદી જ લાઈન બોલે. એને બોલવાનું તું ઠાકોર શંકરજી દયા કરો, ત્યારે ક્યારેક કહે કે ઠાકોર ભોલેનાથ, ક્યારેક કહે કે ઠાકોર શિવજી, તો ક્યારેક કહે કે ઠાકોર નીલકંઠજી. એક વાર સાચું બોલ્યો જ નહીં કે ઠાકોર શંકરજી દયા કરો. એમાં હું ગોળી ધાઈ ન કરી શક્યો અને શૂટિંગ છોલ્લે ચડી ગયું. એમાં તમે જ કહો, ગુસ્સો ના આવે તો બીજું શું આવે? સવારથી માથું તપી ગયું છે. મામલો ગંભીર છે. આપણી ભૂલ ન હોય તો ગુસ્સો આવે, પણ આનો ઉપાય શું? દિશા ચોપડી બતાવતી હતી, એમાં જરૂર આ બાબત પર કંઈક લખ્યું હશે. આ બુક અહીંયા કોણે મૂકી છે? આની જગ્યા તો ત્યાં છે. સામેવાળાની ભૂલમાં પણ સારાપણું શોધો. રણછોડભાઈ, જો સામેવાળાની ભૂલ હોય તો એમાં ગુસ્સે થવાને બદલે એમાં પણ કંઈક સારાપણું શોધવું. પથરા સારાપણું છે આ વાતમાં? અરે ડોસો લાઈન જ યાદ નતો રાખી શકતો, મગજનું દહીં થઈ ગયું છે, દહીં. અરે ઈવડા ઈ ડોહાને એમ છે કે તું એને ગોળી મારી દઈશ નહીં મરી જાય, એટલે બીકનો મારો હારો ભગવાનના નામ લેવા માંડ્યો હોય છે. અરે હમણાં કહું તે મને થોડી સાચે સાચ મારી નાખવાનો હતો. રણછોડભાઈ, અરે વિચાર તો કરો, આ અભ્યંકરજીએ બહુ મુદ્દાની વાત કરી. એમ? એમ? હા,
અરે ડોસાને થયું કે એ તો સાચે જ મરી જશે. એ પોતાના અભિનયમાં એટલો ઓતપ્રોત થઈ ગયો કે એ ભૂલી ગયો કે સામેવાળો એક્ટર એને ખોટી ગોળીથી ઉડાવી દેવાનો છે, અને પોતે એ પાત્રને એવો જીવવા માંડ્યો કે ખરેખર એને એમ લાગ્યું કે સામે કોઈ ડાકુ ઊભો છે અને બંદૂક તાકીને ઊભો રહ્યો છે ને હમણાં એ મરી જશે. એટલે બીકમાં ને બીકમાં એ ભગવાનના નામ લેવા માંડ્યો. ઓહો, કેટલી સરસ વાત છે. આટલી સારી વાત મને કેમ ન સમજાય? તમે મહાન છો, તમે વિદ્વાન છો, તમે ડોક્ટર નહીં મહા ડોક્ટર છો. તમે સામેવાળાની ભૂલમાં પણ સારા પણ છો. તમે મને એવો ગુરુ મંત્ર આપ્યો છે કે હવે હું કોઈ દિવસ ગુસ્સે નહીં થઈ જાઉં. તમે મને પેશન્ટમાંથી માણસ બનાવી દો. હું હમણાં જ ફોન કરું છું. પણ તમે કોને ફોન કરો છો? અરે પેલા વૃદ્ધ એક્ટરને. એને મેં ડોસો કહીને એનું ખૂબ અપમાન કર્યું છે. હલો હલો, અરે અહીંયા નેટવર્ક કેમ નથી આવતું? એમાં એવું છે ને રણછોડભાઈ કે અહીંથી તમે બાયણે જઈને ગલીના નાકે વયા જાઓ ને એટલે અહીંયા છે ને તમારે નેટવર્કના ટાવર પકડવા આવવા માંડશે હો. એમ? હા. હલો 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 હલો. ગયો. હાશ, સરસ સરસ. પણ વેવાણ મારી કથની. સોરી હા વેવાઈ, પણ હું જરા ગભરાઈને પેલાને શાંત કરવામાં બકવાસ કરવા માંડી. અરે વેવાણ, તમે જો જીતતા હો ને તો મને બધાય બકવાસ મંજૂર છે હો. થેન્ક યુ જી. અરે એમાં તમારે મને થોડું થેન્ક યુ કહેવાનું હોય હે. નિર્ણયની ઘડી આવી ગઈ છે. મમ્મી પપ્પાના પેપર પણ પતી ગયા છે. ફક્ત 5 મિનિટમાં રિઝલ્ટ આવશે. મને લાગે છે કે બંને હારી ગયા છે. ઓહો, કોઈક વાર તમે બંને જણા સરખું વિચારો પણ છો. વેરી ગુડ વેરી ગુડ. છોકરાઓ, મને લાગે છે કે મેં રણછોડભાઈને બરાબર હેન્ડલ કર્યા. એટલે તું જીતી ગઈ. શાંત દિશા, શાંત થઈ જા. તો તમે ઢોકળા બનાવ્યા ખરા? સરસ. મને ઢોકળા જેવું ઓછું, કેક જેવું વધુ લાગે છે. રાસનો ત્રાસ ન હોત ને તો આ ઢોકળા જ દેખાયા હોત. ઓકે ચાલે. ઢોકળા અને કેકમાં ઘણું સામ્ય હોય છે, એવું થોડી ચાલે. ચાલે દિશા. જો વાનગીનો ટેસ્ટ બરાબર હોય ને તો પાસિંગ માર્ક્સ તો આપી જ શકાય. હા, વાનગી ખાવા લાયક હોવી જોઈએ. સો લેટ્સ ટેસ્ટ. આ શું છે પપ્પા? આ શું છે પપ્પા? આ શું છે પપ્પાજી? આ દેખાય છે એ શું છે? ઠીક છે. મને ઢોકળા બનાવતા નથી આવડતા એટલે હું હારી ગયો છું. બસ ખુશ વિદ્યા, ખુશ. પર એક મિનિટ આમ તો બહુ ખુશ થવાની પણ જરૂર નથી. હા, હવે તમારો હિસાબ આપો. શું ઉકાળ્યું છે મારા પેશન્ટ સાથે? રણછોડ પહેલેથી જ અડધો ગાંડો હતો જ, એને પૂરેપૂરો ગાંડો તો નથી કરી નાખ્યો ને? ક્યાં ગયા મેડમ? અરે રણછોડભાઈ, તમે આઈ એમ સોરી. હા, આજની તમારી સિટિંગમાં હું જરા હાજર નહોતો. એ તો બહુ સારું થયું. તમે જે 6 મહિનામાં ન કરી શક્યા, આ મેડમે 6 મિનિટમાં કરી દેખાડ્યું. હવે હું એકદમ સારો થઈ ગયો છું. કોઈ પણ વાતે મને ગુસ્સો આવતો નથી. કૂતરાના ભસવાથી પણ મને ગુસ્સો આવતો નથી. નો સર, ગાડીના હોર્નના અવાજથી પણ મને ગુસ્સો આવતો નથી. આ મેડમે મને કમાલનો ગુરુ મંત્ર આપ્યો કે કોઈની ભૂલમાં પણ સારાપણું શોધવું. એટલે હવે મારે અહીંયા આવવાની જરૂર નથી. આઈ નો, મારી એક સિટિંગની જરૂર તો તમને પડશે જ. જરાક પણ નહીં. આ મેડમના પેશન્ટની દુઃખભરી કરમની કથની સાંભળવા જરૂર આવીશ.